આજની ટેક સેવી પેઢી એટલે કે ઝેન ઝેડ અને મિલેનિયલ અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે આ યુવાનો ફક્ત સ્ટોક માર્કેટ અને ક્રિપ્ટોમાં જ રોકાણ કરે છે, પરંતુ હવે આ માન્યતા ખોટી સાબિત થઈ છે। એક રાષ્ટ્રવ્યાપી સર્વેમાં સામે આવ્યું છે કે આર્થિક અનિશ્ચિતતાના સમયમાં યુવાનો ફરીથી પરંપરાગત અને સુરક્ષિત રોકાણ સોના તરફ વળી રહ્યા છે। સર્વે મુજબ 62% યુવાનો માને છે કે સોનું જ સૌથી સલામત રોકાણ છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે 25,000 રૂપિયામાં ક્યાં રોકાણ કરશો, ત્યારે લગભગ 61.9% લોકોએ સોનાની પસંદગી કરી, જ્યારે મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ અને શેર બજાર પર ઘણા પાછળ રહી ગયા અને 1.9% યુવાનો જ ક્રિપ્ટોના રોકાણ કરવા તૈયાર થયા। હવે સોનું ખરીદવા માટે લગ્ન કે ખાસ પ્રસંગની રાહ નથી જોવાતી। 24% યુવાનોએ તો પોતાના પ્રથમ પગારમાંથી જ સોનું ખરીદ્યું। ખરીદીની રીત પણ બદલાઈ છે। હવે કિલો નહીં પરંતુ 2 થી 5 ગ્રામ જેવી નાની માત્રામાં સોનું ખરીદવાનું ટ્રેન્ડ બની રહ્યું છે। એટલે કે સોનું હવે એક સેવિંગ ટૂલ બની ગયું છે। રસપ્રદ વાત તો એ છે કે ડિજિટલ યુગ હોવા છતાં યુવાનો ઓનલાઈન નહીં પરંતુ ફિઝિકલ સ્ટોર પર વધુ વિશ્વાસ રાખે છે। બ્રાન્ડેડ શોરૂમ અને સ્થાનિક જ્વેલર્સ તેમની પહેલી પસંદ બની ગઈ છે।